નમસ્તે મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ક્લોરોફાઇસ વિશે અભ્યાસ કર્યો હતો. હવે આપણે એના પછીનો નેક્સ્ટ જે ટોપિક છે એની થોડી ઘણી ચર્ચા આપણે કરેલી હતી. તો એની આપણે ફરીથી એનું રિવિઝન કરીને આપણે આગળનો ટોપિક જોઈએ. તો એની અંદર આપણે કાલે શરૂઆત કરી હતી ફિયોફાઇસી અથવા તો ફિયોફાઇટા તરીકે પણ એને ઓળખીએ છીએ. બદામી લીલ અથવા તો દરિયાઈ ઘાસ તરીકે પણ ઓળખીએ છીએ. તો આપણો ટોપિક છે આજનો ફિયોફાઇસી અથવા તો ફિયોફાઇટા. બદામી લીલ તરીકે ઓળખાય અથવા તો દરિયાઈ ઘાસ તરીકે પણ ઓળખીએ છીએ. તો દરિયાઈ ઘાસ તરીકે ઓળખાય તો આપણને ખ્યાલ આવી જાય એનું નિવાસસ્થાન કયું હોય તો દરિયાની અંદર. તો ફિયોફાઇસીના જે દરેક જે સભ્યો છે એ સભ્યો દરિયાની અંદર અથવા તો ખારા પાણીની અંદર વસવાટ કરતા હોય. બીજા નંબરની અંદર કે બદામી લીલ તરીકે શા માટે ઓળખાય છે, ખાસ એક બાબત આપણને થોડી ફોકસ કરવાની છે કે બદામી લીલ તરીકે શા માટે ઓળખાય. તો એકદમ ક્લિયર કરી દઈએ કે આ જે વર્ગીકરણ કર્યું છે લીલનું, ક્લોરોફાઇટા, ફિયોફાઇટા અને રોડોફાઇટા. તો ક્લોરોફાઇસિયન અથવા તો ક્લોરોફાઇટાની જે લીલ છે એને હરિત લીલ અથવા તો લીલી લીલ તરીકે ઓળખીએ છીએ. કેમ કે એની અંદર પ્રભાવી રંજક દ્રવ્ય કયું હતું અથવા તો પ્રભાવી રંજક કણ કયા હતા તો ક્લોરોફિલ. અને ક્લોરોફિલનો રંગ કેવો છે લીલો, એના કારણે લીલનો રંગ કેવો દેખાય છે આપણને લીલો. તો એવી જ રીતે આપણે ચર્ચા કરેલી છે કે ફિયોફાઇસી જે લીલ છે એની અંદર ક્લોરોફિલ એ પણ છે, કેરોટીન પણ છે, ઝેન્થોફિલ છે, ફિકોઝેન્થિન પણ છે, પણ સૌથી વધારે એની અંદર કયું રંજક કણ છે તો ફિકોઝેન્થિન, જેના કારણે એનો રંગ કેવો દેખાય છે બદામી રંગનો. કારણ કે ફિકોઝેન્થિનનો રંગ કેવો છે બદામી. આગળના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી છે. તો સૌથી વધુ પ્રમાણમાં કયા રંજક કણ છે તો ફિકોઝેન્થિન, એના કારણે ફિયોફાઇસિન જે લીલ છે એ બદામી રંગની દેખાય છે. તો આ બે બાબત આપણને ક્લિયર થઈ ગઈ. બદામી લીલ શા માટે કહીએ છીએ, એનો વસવાટ કયો હોય. એના પછી એના રચના અને કદની અંદર થોડી ભિન્નતા જોવા મળે છે. અહીંયા શબ્દ વાપર્યો છે ભિન્નતા. કેમ કે એક જ વર્ગના સભ્યો વચ્ચે શું જોવા મળતું હોય, જુદા. તો એના કદ અને આકારની દ્રષ્ટિની અંદર આપણે જોઈએ અથવા તો એની દેહ રચના જોઈએ તો એની અંદર થોડી ભિન્નતાઓ જોવા મળે છે. સરળ રચનાથી લઈ જટિલ સ્વરૂપ પણ છે. તો સરળ આપણે કહીએ છીએ એક શાખિત અને તંતુમય જે રચના ધરાવે છે એ એક્ટોકાર્પસ. તો એક્ટોકાર્પસની જે આપણે કહીએ છીએ દેહ રચના એક આપણે કહીએ સરળ પ્રકારની છે. એક્ટોકાર્પસ એક સભ્ય છે ફિયોફાઇસી. એક્ટોકાર્પસની જે આપણે કહીએ છીએ કે જે દેહ રચના છે એ કેવી છે, એ એકદમ સરળ પ્રકારની, સરળ શાખિત અને તંતુમય. પરંતુ જટિલ શાખિત રચના છે જે એક્ટોકાર્પસથી પણ ખૂબ જટિલ છે એવી રચના લેમિનારિયાની અંદર સૌથી વધારે જોવા મળે છે. કોની અંદર જટિલ રચના જોવા મળશે તો લેમિનારિયા, જેને આપણે કેલ્પ તરીકે પણ ઓળખીએ છીએ, જે વિશાળ કદની હોય. એની આપણે ચર્ચા કાલે કરેલી છે. વિશાળ કદની 100 મીટર જેટલી લંબાઈ ધરાવે છે લેમિનારિયા. તો એ બાબત થઈ રચનાની, દેહ રચનાની. ત્યારબાદ ફિયોફાઇસિન જે લીલ હોય એની જે કોષ દિવાલ હોય એ સેલ્યુલોઝની બનેલી હોય છે. સેલ્યુલોઝની કોષ દિવાલ હોય, પણ તે કોષ દિવાલની ફરતે શું આવેલું હોય અથવા તો કોષની ફરતે શું આવેલું હોય, એક શ્લેષ્મનું આવરણ. અને એ શ્લેષ્મનું આવરણ લીલનું શું કરશે, રક્ષણ કરશે. પાણીના દબાણની સામે શું કરશે, એનું રક્ષણ કરશે. એટલે રક્ષણાત્મક શ્લેષ્મીય આવરણ આવેલું હોય છે. ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. કારણ કે ક્લોરોફિલ હોય તો ક્લોરોફિલને એ પ્રકાશ સંશ્લેષણને અંતે જે ખોરાકનું નિર્માણ કરશે એ ખોરાક કાર્બોદિત સ્વરૂપે, પણ કાર્બોદિતની અંદર પણ કયા સ્વરૂપે તો લેમિનારિન અને મેનિટોલ સ્વરૂપે. મોસ્ટ આઈએમપી આ બાબત યાદ રાખજો. ફિયોફાઇસિયન આલ્ગીની અંદર અથવા તો ફિયોફાઇસિયન લીલની અંદર ખોરાકનો સંગ્રહ કયા પ્રકારે થાય છે તો યાદ રાખજો કાર્બોદિત અથવા તો ઓપ્શનની અંદર જો હોય લેમિનારિન અને મેનિટોલ સ્વરૂપેનો શું થશે, ખોરાકનો સંગ્રહ થશે. ખૂબ જ અગત્યની આ બાબત છે, ખાસ ધ્યાન રાખજો. ફિયોફાઇટાની અંદર ખોરાક સંગ્રહ લેમિનારિન અને મેનિટોલ સ્વરૂપે બંને કાર્બોહાઈડ્રેટના સ્વરૂપ છે. બંને કોના સ્વરૂપ છે, કાર્બોહાઈડ્રેટ.
તો એ સ્વરૂપે ખોરાકનો શું થશે? સંગ્રહ. હવે એકદમ સરળ જે ટોપિક છે, આપણે પ્રજનન તરફ આગળ વધીએ તો પ્રજનન 3 પ્રકારે જોવા મળશે: લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન અને વાનસ્પતિક પ્રજનન. ચલો વાનસ્પતિક પ્રજનન જોઈએ. તો આ પણ ટોપિક હવે વારંવાર આપણે ચર્ચા કરેલી છે કે વાનસ્પતિક પ્રજનન એ અવખંડન દ્વારા લીલના સમગ્ર જે દેહ છે એ નાના ટુકડાની અંદર વિભાજિત થઈ જાય અને દરેક ટુકડાની અંદરથી નવી લીલ શું કરશે? એ નિર્માણ કરશે. તો અવખંડન સ્વરૂપે અલિંગી પ્રજનન થાય. આપણને ખ્યાલ છે કે અલિંગી પ્રજનન હંમેશા બીજાણુઓ દ્વારા થાય, પરંતુ અહીંયા જે બીજાણુ છે એ કશાયુક્ત છે, જેને ઝૂસ્પોર પણ આપણે કહીએ છીએ. જે બીજાણુ છે એ બે કશાઓ ધરાવે છે, એટલે ચલ બીજાણુ પણ કહીએ અને બીજું નામ છે એને ઝૂસ્પોર તરીકે પણ ઓળખીએ છીએ. તો ઝૂસ્પોર દ્વારા અથવા તો કહીએ છીએ કે બે કશાયુક્ત ચલ બીજાણુ દ્વારા એ અલિંગી પ્રજનન થાય. કશાયુક્ત જે બીજાણુઓ છે એ કશાની મદદથી પાણીના માધ્યમમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, આધાર સાથે ચોંટી જાય અને નવી લીલનું શું થશે? સર્જન. તો અલિંગી પ્રજનન બીજાણુ દ્વારા થાય. આપણે યાદ રાખવાનું છે. ચલો એના પછી લિંગી પ્રજનન સમજન્યુક કે વિષમજન્યુક પ્રકારે. સમજન્યુક અથવા તો વિષમજન્યુક પ્રકારે કેટલાક જે સભ્યો છે એની અંદર સમજન્યુઓનું નિર્માણ થાય અને એ સમજન્યુઓના જોડાણ દ્વારા અહીંયા તમે જોશો તો જોડાણ કયો થાય? જન્યુઓનું જોડાણ કયો થાય? તો એ પાણીના માધ્યમની અંદર જન્યુઓ જોડાશે, નરજન્યુ, અથવા તો એ માદા જન્યુ જોડાશે, અથવા તો એ અંડધાનીની અંદર જો આપણે કહીએ છીએ માદા જન્યુઓ હોય, અંડધાનીની અંદર જો માદા જન્યુ હોય તે અંડધાનીની અંદર જઈ માદા જન્યુ સાથે નરજન્યુનું જોડાણ થાય તો આપણે એને કહીશું જન્યુ જોડાણ. તો જન્યુઓનું જોડાણ કયો થશે? અથવા તો પાણીની અંદર થશે અથવા તો અંડધાનીની અંદર. અંડધાની એટલે શું? જો માદા જન્યુઓનું શું થવાનું છે? નિર્માણ થવાનું છે, જેને અંડધાની અથવા તો સ્ત્રીજન્યુ ધાની તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો સ્ત્રીજન્યુ ધાનીની અંદર પણ નરજન્યુઓ દાખલ થઈ અને માદા જન્યુ સાથે જોડાય અથવા તો બંને જન્યુઓ પાણીના માધ્યમની અંદર પણ જોડાય છે. પરંતુ લિંગી પ્રજનન બે પ્રકારે થાય. જો જન્યુઓ એક સરખા હોય તો સમજન્યુઓ દ્વારા થતું હોય તેને સમજન્યુ કહીશું અને વિષમજન્યુ દ્વારા જો લિંગી પ્રજનન થતું હોય તો વિષમજન્યુક તરીકે ઓળખીએ છીએ. આ બધી જે બાબતો હતી નોર્મલ છે, એકદમ સરળ, આવડી જાય એવી છે. અહીંયા પણ એના જ ટોપિક છે, પરંતુ ફિયોફાઇસિયન જે લીલના જે ઉપયોગો છે ખાસ યાદ રાખજો કે બદામી લીલની અંદરથી એલ્જીન મળે છે. આપણે આગળ ચર્ચા કરી જેનો વ્યવસાયિક ધોરણે ઉપયોગ થતો હતો. આગળ જ્યારે આપણે શરૂઆત કરી હતી એની અંદર પણ લીલના ઉપયોગોની અંદર આપણે ચર્ચા કરી. તો એની અંદર બદામી લીલની અંદરથી એલ્જીન પ્રાપ્ત થાય અને એલ્જીનનો ઉપયોગ શું થાય આ ખાસ યાદ રાખજો. દાંતના ચોકઠા બનાવવા માટે, કારણ કે એલ્જીનનો ઉપયોગ ઘણી આપણે કહીએ છીએ બાબતોની અંદર થતો હોય. દાંતના ચોકઠા બનાવવા માટે પણ થતો હોય, સાબુની અંદર એડિટિંગ તરીકે ઉપયોગ થતો હોય, આઈસ્ક્રીમની અંદર પણ ઉપયોગ થતો હોય, પોલિશની અંદર ક્રીમ બનાવવા માટે અને બાયોડિગ્રેડેબલ જે પ્લાસ્ટિક હોય, જૈવ વિઘટનીય પ્લાસ્ટિક, એની અંદર પણ બદામી લીલનો ઉપયોગ થાય છે અથવા તો બદામી લીલમાંથી પ્રાપ્ત થતા એલ્જીનનો ઉપયોગ થાય છે. તો એલ્જીનનો ઉપયોગ યાદ રાખજો કે એલ્જીન એ ખૂબ જ અગત્યની બાબત છે કે એલ્જીનનો ઉપયોગ દાંતના ચોકઠા બનાવવા માટે પણ થાય, સાબુની અંદર પણ એનો ઉપયોગ થતો હોય, આઈસ્ક્રીમ બનાવવા માટે પણ એનો ઉપયોગ થતો હોય, પોલિશ, ક્રીમ અને જૈવ વિઘટનીય પ્લાસ્ટિક બનાવવા માટે પણ આપણે અહીંયા એલ્જીનનો ઉપયોગ થાય છે. અને એલ્જીન શામાંથી પ્રાપ્ત થાય છે? તો યાદ રાખવાનું ફિયોફાઇસિયન આલ્ગીની અંદરથી. ચલો ત્યારબાદ છે લેમિનારિયા. મેં તમને કીધું એ પ્રમાણે સૌથી મોટામાં મોટી ફિયોફાઇસિયન આલ્ગી છે. તો એની અંદરથી આયોડિન પણ પ્રાપ્ત થાય છે અને બ્રોમિન પણ પ્રાપ્ત થાય છે. આયોડિનનો આપણને ઉપયોગ ખબર છે. તો લેમિનારિયાની અંદરથી આયોડિન પણ મળશે અને બીજા નંબરની અંદર બ્રોમિન પણ પ્રાપ્ત થાય છે, જે એનો ઉપયોગ પણ આપણને ખ્યાલ છે. સરગાસમ બીજી એક છે જેને આપણે દરિયાઈ અથવા તો કહીએ અખાતની અંદર અખાતી ઘાસ પાન તરીકે ઓળખાય છે, જેનો જળચર પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. તો અખાતી ઘાસ પાન તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક વિસ્તારની અંદર સરઘાસમ એક ખૂબ જ બહોળી પરિસ્થિતિની અંદર અથવા જોવા મળે, ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળતો હોવાથી એટલો જે દરિયાનો ભાગ છે એને સાર્ગેસો સમુદ્ર તરીકે પણ ઓળખીએ છીએ. શા માટે સાર્ગેસો સમુદ્ર તરીકે ઓળખવામાં આવે છે?
કે જે ભાગની અંદર સરગાસમ હોય એ વિપુલ પ્રમાણની અંદર હોય છે, તો એટલો ભાગ એ સરગાસમ યુક્ત હોય એટલા માટે એટલા સમુદ્રને આપણે કયા નામથી ઓળખીએ છીએ? સાર્ગેસો સમુદ્ર તરીકે ઓળખીએ છીએ. આ વાત થઈ સરગાસમ. ત્યારબાદ એના એક્ઝામ્પલ જોઈએ. એક્ટોકાર્પસ, ડિક્ટિયોટા, સરગાસમ પણ આપણને ખ્યાલ આવી ગયો, ફિકસ અને લેમિનારિયા. લેમિનારિયાની આપણને ખ્યાલ છે કે એની લંબાઈ 100 મીટર જેટલી હોય, એટલે રાક્ષસી કદની હોય છે. રાક્ષસી કદની હોવાથી એને ડેવિલ એપ્રોન તરીકે પણ ઓળખીએ છીએ. ખાસ યાદ રાખજો, ડેવિલ્સ એટલે રાક્ષસ કહીએ આપણે. તો રાક્ષસી કદની હોવાથી એને ડેવિલ્સ એપ્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે લેમિનારિયા. તો આ વાત થઈ થિયોફાઇસિન. અને હવે આપણે છેલ્લો ટોપિક જોઈએ, રોડોફાઇટા અથવા તો રોડોફાઇસી. રોડોફાઇટા એ મેં તમને કીધું ને, રાતની લીલ પણ કહેવામાં આવે છે અથવા તો એને લાલ લીલ તરીકે પણ ઓળખીએ છીએ. લાલ લીલ શા માટે કહેવામાં આવે છે? તો લાલ લીલ હોવાનું એક જ કારણ છે, લાલ રંજક કણ. તો લાલ રંગનું રંજક કણ કયું હતું? ફાઇકોઇરિથ્રિન. કયું હતું? તો ફાઇકોઇરિથ્રિન હતું. અને મોટા ભાગની રોડોફાઇટાની આપણે કહીએ છીએ કે જે લીલ છે એ બધી જ મોટા ભાગની લીલ એ દરિયાની અંદર જોવા મળે છે. તો દરિયાઈ લીલ તરીકે પણ એને આપણે ઓળખીએ. હવે દરિયાની અંદર કયા વિસ્તારની અંદર સૌથી વધારે જોવા મળશે? તો દરિયાની અંદર જે ગરમ પ્રદેશ હોય કે જ્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોય, જે ગરમ પ્રદેશ હોય દરિયાની અંદર, તો એવા ભાગની અંદર રોડોફાઇસિયન જે આલ્ગી સૌથી વધારે જોવા મળશે. એ સિવાય વધુ ઊંડાઈએ, જો સૂર્યપ્રકાશ પણ પ્રાપ્ત થતો નથી એવી જગ્યાએ પણ વધુ ઊંડાઈ, એટલે જેમ જેમ દરિયાની ઊંડાઈએ જતા રહીશું તેમ પ્રકાશની માત્રા શું થશે? ઓછી. એવા ઓછા પ્રકાશની અંદર પણ રોડોફાઇસિયન આલ્ગીના કેટલાક સભ્યો જીવંત જોવા મળે છે. યાદ રાખજો, જો ઓછો પ્રકાશ હોય, ઓછા પ્રકાશની અંદર પ્રોપર પ્રકાશ સંશ્લેષણની પણ ક્રિયા થઈ શકતી નથી, એવી વધુ ઊંડાઈએ પણ રોડોફાઇસિયન આલ્ગીના કેટલાક સભ્યો જોવા મળે છે. અને ખૂબ જ જટિલ પ્રકારની એની દેહ રચના છે. ખૂબ જ જટિલ પ્રકારની એની દેહ રચના છે. હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે, કારણ કે મેં તમને કીધું કે દરેક લીલની અંદર ક્લોરોફિલ હોય, ઝેન્થોફિલ પણ હોય, કેરોટીન હોય, એના સિવાયના અંદર રંજક દ્રવ્યો પણ હોય. પરંતુ એ જે રંગ છે એ રંજક કણોને આધારિત છે, પરંતુ એની અંદર ક્લોરોફિલ તો હોય. જો ક્લોરોફિલ ના હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી. તો ક્લોરોફિલ તો હાજર હોય, ક્લોરોફિલ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય, પ્રકાશ સંશ્લેષણની અંતે ખોરાકનું નિર્માણ થશે, અને એ ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થશે? તો યાદ રાખજો, ફ્લોરિડીન સ્ટાર્ચ. હવે આપણો પ્રશ્ન થાય, ફ્લોરિડીન સ્ટાર્ચ એટલે શું? કે એનું બંધારણ શું હોય? ફ્લોરિડીન સ્ટાર્ચ સ્વરૂપેનો આપણે કહીએ છીએ એક સંગ્રહ થાય, પણ ફ્લોરિડીનનું આપણે કહીએ છીએ બંધારણ કયું? તો પ્રોટીન અને ગ્લાયકોજન. પ્રોટીન અને ગ્લાયકોજન ભેગા મળી શું બનાવશે? ફ્લોરિન. તો અહીંયા પણ યાદ રાખજો, રોડોફાઇટા લીલની અંદર ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? તો ફ્લોરિડીન સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. એકદમ આ બાબત ક્લિયર રાખવાની છે. તો ત્યારબાદ વાનસ્પતિક પ્રજનન, અવખંડન દ્વારા, અલિંગી પ્રજનન, બીજાણુ દ્વારા, લિંગી પ્રજનન, વિષમજન્યુક. વિષમજન્યુકનો મિનિંગ શું થાય? કે અહીંયા ઉત્પન્ન થતા બંને જન્યુઓ કદ અને આકારની દ્રષ્ટિએ કેવા છે? અસમાન છે. અને બંને જન્યુઓ એકબીજા સાથે જોડાઈ નવા આપણે કહીએ છીએ કે સજીવ અથવા તો નવી લીલનું નિર્માણ કરશે, એટલે લિંગી પ્રજનન વિષમજન્યુક પ્રકાર છે. હવે એની અંદર રોડોફાઇટાની અંદર એક સભ્ય છે બેટ્રાકોસ્પર્મમ. બાકી તમે રોડોફાઇટાની બધી જ લીલ તમે જોશો, રોડોફાઇટાની બધી જ લીલ જોશોનો રંગ કેવો હશે? લાલ. પરંતુ રોડોફાઇટાનો એક જે સભ્ય છે બેટ્રાકોસ્પર્મમ એ વાદળી રંગનો. તો રોડોફાઇટાનો એક સભ્ય છે, અપવાદ એટલા માટે લખ્યું છે બેટ્રાકોસ્પર્મમ, કારણ કે રોડોફાઇટાના તમામ સભ્યો લાલ રંગના છે, પરંતુ એક જે સભ્ય બેટ્રાકોસ્પર્મમ એ વાદળી રંગ અથવા તો ભૂરા રંગ છે. હવે એ ભૂરો રંગ કયા રંજકણને આભારી છે? તો ફાઇકોસાઇન. કારણ કે બેટ્રાકોસ્પર્મમની અંદર ફાઇકોઇરિથ્રિન નથી, પણ ફાઇકોઇરિથ્રિનની જગ્યાએ શું છે? ફાઇકોસાઇનિન છે. એટલા માટે બેટ્રાકોસ્પર્મમ એ ભૂરા રંગની જોવા મળે છે. ક્લિયર થઈ જશે આ બાબત?
તો બેટાકોસ્પર્મમ યાદ રાખજો અપવાદ છે અને એ ભૂરા રંગ અથવા તો વાદળી રંગની છે, પણ એ વાદળી રંગ કયા રંજક દ્રવ્યને આભારી છે તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ફાઇકોસાઇન. તો હવે એના ઉદાહરણ આપણે જોઈએ. કયા કયા ઉદાહરણ હોય તો પહેલું છે પોર્ફિડિયમ. લીલ સામાન્ય રીતે તમે બધી જ લીલ કયો જોયેલી હોય, પાણીની અંદર હોય, એ મીઠું પાણી હોય અથવા તો ખારું પાણી હોય, પરંતુ અહીંયા એક પોર્ફિડિયમ જે સભ્ય છે એ જમીન ઉપર જોવા મળે છે, ભીની જમીન, સંપૂર્ણપણે પાણીની ભીની જમીન ઉપર જોવા મળતી એક કોષીય લીલ છે. આ પણ એક અપવાદ છે, યાદ રાખજો ખાસ. જે બ્રેકેટ આપણે કરી દઈએ છીએ એ તૈયાર કરી દેવાના. પોર્ફિડિયમ છે એ જમીન ઉપર એક કોષીય લીલ છે, પરંતુ એ સભ્ય કોનો છે? રોડોફાઇટા. પોલીસાયફોનિયા, પોલી મીન્સ વધારે, સાયફોન મીન્સ પોલા. પોલીસાયફોનિયાની આઈડેન્ટિફિકેશન શું છે? તો એ જે લીલ છે એના શરીર રચનાની અંદર વધારે પ્રમાણમાં સળંગ શું જોવા મળશે? સળંગ પોલાણ જોવા મળશે. તેનું નામ આપ્યું છે પોલીસાયફોનિયા. પોરફાયરા, પોરફાયરા એ ખાદ્ય લીલ છે જેનો ઉપયોગ સૌથી વધારે જે જલીય સજીવો છે એ ખાવા માટે અથવા તો ખોરાક તરીકે કરતા હોય છે, આપણે કહીએ છીએ ખાદ્ય લીલ તરીકે ઓળખીએ છીએ પોરફાયરા. એમસીક્યુ માટે યાદ રાખજો. ગ્લેસિલારિયાની ઝિલિડિયમ, આ પણ ટોપિક આવી ગયો છે લીલના ઉપયોગીની અંદર. ગ્લેસિલારિયાની ઝિલિડિયમ એ બંનેની અંદરથી અગર અગર પ્રાપ્ત થાય છે, જે સંવર્ધન માટે સૌથી ઉપયોગી બાબત છે અથવા તો એ ઉપયોગી કન્ટેન્ટ છે. તો ઝડપથી આનો એક સ્ક્રીનશોટ લઈ લો. તો હવે મિત્રો ટોટલી એકાંગી જે આપણે આઇકલરની વર્ગીકરણ જે પદ્ધતિ હતી એની અંદર આપણે શરૂઆત કરી હતી અપુષ્પીની અંદર એકાંગીની અંદર આપણે સાઇઝોફાઇટા એ પણ આગળના ચેપ્ટરમાં ભણી ગયેલા છીએ. બીજા નંબરની અંદર લીલનો અભ્યાસ એ પણ આપણે અહીંયા પૂર્ણ કર્યો. ત્યારબાદ ફૂગ આગળના ચેપ્ટરમાં ભણી ગયેલા છે. લાઇકેન આગળના ચેપ્ટરની અંદર ભણી ગયેલા છે. તો એકાંગીનો અહીંયા ટોપિક સંપૂર્ણપણે હવે પૂરો થઈ જાય. એકાંગીનો ટોપિક સંપૂર્ણપણે પૂરો થઈ જાય કે લીલનો અભ્યાસ આપણે પૂર્ણ કર્યો. એની અંદર લીલની દેહ રચના, એની અંદર પ્રજનન કયા પ્રકારે થાય છે, એની અંદર ખોરાકનો સંગ્રહ કયા પ્રકારે થાય છે, અને એની અંદર કયા કયા પ્રકારના રંજક દ્રવ્યો છે અથવા તો રંજક કણો છે, એના આધારે વનસ્પતિ લીલનું વર્ગીકરણ પણ સમજી ગયા. લીલના વર્ગીકરણની અંદર આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખી હતી કે એની અંદર કયા પ્રકારનું રંજક દ્રવ્ય છે, એના આધારે લીલના વર્ગીકરણની અંદર 3 ભાગ હતા: ક્લોરોફાયસી, ફિયોફાયસી અને રોડોફાયસી. ક્લોરોફાયસીનો પણ એક્ઝામ્પલ સાથે આપણે સચોટ અભ્યાસ કર્યો. ત્યારબાદ ફિયોફાયસીનો પણ અભ્યાસ કર્યો. કઈ કઈ બાબતો હતી એ પણ મેં તમને કીધું કે કઈ કઈ બાબતો અહીંયા ધ્યાનમાં રાખવાની છે. અને છેલ્લે આપણે અભ્યાસ કર્યો રોડોફાઇટા. એટલે દરેકની અંદર ક્લોરોફાયસી હોય તો દરેકની અંદર તમે જોશો તો કયા પ્રકારનું રંજક દ્રવ્ય છે એ યાદ રાખવાનું. ક્લોરોફાઇટાની અંદર કયા પ્રકારનું રંજક દ્રવ્ય હોય, ફિયોફાઇટાની અંદર કયા પ્રકારનું રંજક દ્રવ્ય હોય, અને રોડોફાઇટા એની અંદર એની શરીર રચના કયા પ્રકારની છે એ દરેકની અંદર યાદ રાખવાનું છે. બીજા નંબરની અંદર પ્રકાશ સંશ્લેષણને અંતે જે ખોરાકનું નિર્માણ થાય છે એ ખોરાક કયા સ્વરૂપે સંગ્રહ થાય છે દરેકની અંદર યાદ રાખવાનું છે. ખૂબ જ અગત્યની બાબત. ક્લોરોફાઇટાની અંદર અથવા તો ક્લોરોફાયસીની અંદર ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય, ફિયોફાયસીની અંદર ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય, રોડોફાઇટાની અંદર અથવા તો રોડોફાયસીની અંદર ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય, દરેકની અંદર યાદ. બાકી તમે જોશો કે પ્રજનનનો જે ટોપિક છે દરેકની અંદર સિમિલર છે. વાનસ્પતિક પ્રજનન તો દરેકની અંદર અવખંડન દ્વારા, અલિંગી પ્રજનન તો દરેકની અંદર બીજાણુ દ્વારા, લિંગી પ્રજનન જોઈએ તો મોટા ભાગની અંદર સમજન્યુ કે વિષમજન્યુ, અને રોડોફાઇટાની અંદર આપણે કહીએ વિષમજન્યુ.
તો આ દરેક જે બાબત છે પ્રજનનનો ટોપિક મોટા ભાગની અંદર ત્રણે ત્રણ વર્ગની અંદર એક સરખો છે, પણ મેં તમને કીધું કઈ બાબતો યાદ રાખવાની છે. ચલો એના પછી એક્ઝામ્પલ, દરેકના એક્ઝામ્પલ યાદ રાખવાના. કઈ લીલ કયા વિભાગની અંદર આવતી હોય? ક્લોરોફાઇસી ની અંદર આવે છે, થિયોફાઇસી ની અંદર આવે છે કે રોડોફાઇસી ની અંદર આવે? એ દરેકના એક્ઝામ્પલ યાદ રાખવાના. બીજા નંબરની અંદર એ લીલના ઉપયોગો યાદ રાખવાના. એલ્જિન નો ઉપયોગ, તો એલ્જિન કઈ લીલમાંથી મળે છે આપણને? તો ખાસ યાદ રાખવાનું થિયોફાઇસી. તો એલ્જિન માંથી શું બનશે? ચલો આયોડિન અને બ્રોમિન ક્યાંથી પ્રાપ્ત થાય? તો પણ આપણને હોવું જોઈએ યાદ, થિયોફાઇસી ની લેમિનાર. બેટ્રાકોસ્પર્મમ કયા વિભાગની લીલ છે? તો આપણને ખબર હોવી જોઈએ કે રોડોફાઇટા. એની અંદર રંજક દ્રવ્ય કયું છે? તો આપણને યાદ હોવું જોઈએ ફાઇકોસાઇન. રોડોફાઇટાની અંદર કયા પ્રકારનું રંજક દ્રવ્ય એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ ફાઇકોસાઇન. તો આ બધી જે બાબતો છે, તમે જો થિયોફાઇસી અને રોડોફાઇસી બંને દરિયાઈ લીલ છે. સરઘાસન કયા વિભાગની અંદર આવશે? થિયોફાઇસીમાં આવશે કે રોડોફાઇસી? આ દરેક બાબતો યાદ રાખવાની. ઇનકેસ પ્રશ્ન પણ પૂછાઈ શકે કે પોલિસાયફોનિયાની અંદર ખોરાક કયા સ્વરૂપે સંગ્રહ પામે છે? તો પોલિસાયફોનિયા આપણને ખ્યાલ હોવો. કયો વર્ગ આવશે? વિભાગ આવશે રોડોફાઇટા. રોડોફાઇટાની અંદર ફ્લોરિડિન સ્ટાર્ચ. સોરી. તો કોઈ પણ એક્ઝામ્પલ આધારિત પણ તમને પ્રશ્ન પૂછાય તો પણ આવડવું જોઈએ. લેમિનારિયાની અંદર ખોરાકનો સંગ્રહ કેવી રીતે થાય? તો પણ ખબર પડી જાય લેમિનારિયા ઉપરથી, લેમિનારિન અને મેનિકલ્સ. તો નાની નાની જે બાબતો છે એ બાબતોમાંથી જ આપણને પ્રશ્નો પૂછાય છે 1 માર્કના. એ ખાલી જગ્યા સ્વરૂપે પણ હોઈ શકે, એમસીક્યુ અથવા તો જોડકા સ્વરૂપે પણ હોઈ શકે છે. તો હવે ટોટલી આપણે એકાંગીનો ટોપિક અને લીલનો ટોપિક પણ આપણે અહીંયા સંપૂર્ણ પૂરો કરેલો છે. તો આપણે થોડી શરૂઆત કરી દઈએ. હવે એકાંગી પૂરું થઈ પછી શું આવશે? દ્વિઅંગી. એની આપણે થોડી માહિતી મેળવી લઈએ. ચલો, દ્વિઅંગી આપણને વ્યાખ્યા પરથી ખબર પડી જશે. 2 અંગ હાજર. તો 2 અંગ હાજર હોય તો કયા હોય 2 અંગ હાજર? તો આપણને ખ્યાલ આવી જાય 2 અંગ હાજર હોય તો એક પર્ણ સદસ્ય રચના જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાક બનાવશે. બીજા નંબરની અંદર મૂલાંગો. મૂલાંગો એ જમીનની અંદરથી પાણી અને ક્ષારોનું શું કરશે? શોષણ. અહીંયા તમે જોશો તો પર્ણ જેવી રચના પણ હાજર છે, મૂલાંગો પણ હાજર છે. મૂલાંગો નતા એટલે દરેક વનસ્પતિ શામાં હતી? પાણીની અંદર. તમે જુઓ એકાંગી મોટા ભાગની જે હતી એકાંગી બધી કયો હતી? લીલની જ વાત કરીએ તો આપણે પાણીની. તો અહીંયા દ્વિઅંગી છે એટલે પર્ણ સદસ્ય રચના છે અને બીજા નંબરની અંદર મૂલાંગો છે. તો સ્વાભાવિક ખબર પડશે તો પાણીથી સહેજ આગળનો વિકાસ છે. પાણીથી સહેજ એટલે આપણે કહીએ ભીની જમીન જ્યાં ભેજ સૌથી વધારે હોય, ભેજ સૌથી વધારે હોય એવી જગ્યાએ દ્વિઅંગી જોવા મળતી હોય. તો ભેજ સૌથી વધારે કયો હોય? કોઈ પણ જળાશય હોય, એ જળાશયની આજુબાજુ ભેજ વધારે, પાણી જે કાદવયુક્ત જમીન છે, જો પાણીની માત્રા થોડી છે ત્યાં દ્વિઅંગી જોવા મળશે. બીજા નંબરની અંદર જે વહેતા ઝરણા હોય એની આજુબાજુ પણ આપણે કહીએ છીએ કે દ્વિઅંગી જોવા મળતું હોય. પર્વતીય પ્રદેશો પર જો ભેજ સૌથી વધારે હોય એવા જંગલોની અંદર દ્વિઅંગી જોવા મળતી હોય. કેટલીક દિવાલો ઉપર પણ તમે જોશો તો પર્વતીય પ્રદેશ ઉપર જે પથ્થરો હોય, પથ્થરો ઉપર પણ આપણને દ્વિઅંગી જોવા મળશે. દિવાલો ઉપર પણ દ્વિઅંગી જોવા મળશે. એક લીટીમાં કહી શકીએ કે જો સૌથી વધારે ભેજ હોય એવી જગ્યાએ દ્વિઅંગી સૌથી વધારે તમને જોવા મળતી હોય. ઘણી વખત તમે પર્વતીય પ્રદેશ ઉપરના જંગલોની જો મુલાકાત લીધી હોય તો દ્વિઅંગી અને ત્રિઅંગી પણ તમે જોયેલી હશે પણ ઓળખતા હશો નહીં. તો આ એની પ્રાથમિક માહિતી થઈ દ્વિઅંગી, જેને આપણે બ્રાયોફાઇટા તરીકે ઓળખીએ છીએ અને દ્વિઅંગીના અભ્યાસને આપણે બ્રાયોલોજી તરીકે પણ ઓળખીએ છીએ. તો આ એની પ્રાથમિક માહિતી થઈ અને એની શરૂઆત હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર કરીશું.